સંત શ્રી કાળુબાપુના આશીર્વાદથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્નમાં 44 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ સમૂહ લગ્ન આયોજન ગઢડા સામા કાંઠે થયો હતો। આ સમૂહ લગ્નમાં સંતો, મહંતો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા। આયોજન ગઢડા સ્વયંસેવક દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું। આ સમૂહ લગ્નના સ્થળ પર જ વર કન્યાને લગ્ન નોંધણી મેરેજ સર્ટિફિકેટ શ્રી કિશોરભાઈ ખાચર, પ્રમુખ શ્રી ગઢડા નગરપાલિકા દિગ્વિજયજી પ્રજાપતિ, ચીફ ઓફિસર સાહેબ સુરેશભાઈ ડવ, કારોબારી ચેરમેન તથા વિજયભાઈ ચૌહાણ સચ, રજિસ્ટર જન્મ મરણ સંજયભાઈ રાઠોડ, દર્શનભાઈ મકવાણા, જયદેવભાઈ સોલંકી, કેતનભાઈ ચાવડા, નગરપાલિકા કર્મચારી અને તથા ટીમ દ્વારા અને આ તમામ કામકાજ રાહુલભાઈ આર મેણિયા ભામણ દ્વારા મેરેજ સર્ટિફિકેટ કુંવરબાઈ મામેરુ 7 ફેરા યોજના હેઠળ લાભ દેરવવા મહેનત કરેલ છે અને આ સમૂહ લગ્નમાં સેવા આપનાર દરેક વ્યક્તિઓના ગઢડા સ્વયંસેવક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટર જયદેવી મંદિર। भाइयों बहनों बापो वडीलों मोटे शाळानी अंदर पत्ताकी लेवा माटे हमारा गढ़ડા शहर में द्वितीय समूह लग्न છે। અમે બધા સ્વયંસેવકો ખૂબ આપણે મહેનત કરે છે। સમૂહ લગ્ન માં બધા સ્વયંસેવકો છે કે સ્ટાફ બધી બધા બહુ સારું કામકાજ ભજવે છે। બધા મોટી શાળાની અંદર પત્તાકી લેવા માટે પધારો। આ 44 નવદંપતીઓ પ્રભુતાના પગલા ભરે છે। આજે ગઢડા શહેર કાળુબાપુ સેવક સમુદાય દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। શું લાગે છે? અને બહુ મજા આવે છે। અહીંયા અમારે બોટાદ જયદેવભાઈના લગ્નમાં અમે આવ્યા છે, પણ કાળુબાપુની વ્યવસ્થા એકદમ બહુ સરસ છે અને આયોજન છે અને વાહન વેપારી તમામ માણસો જે આવે એને બધે સુવિધા, ચા પાણી, નાસ્તા, અત્યારમાં સોડા, જેમ સુવિધા બધી તમામ મળી રહે છે। કાળુબાપુનું આયોજન બહુ સરસ છે અને સહાય પણ બહુ સરસ કામ કરે છે। એનું આયોજન બહુ મસ્ત છે અને મજા આવી અને કાળુબાપુનું આવું આયોજન આગળ ચાલુ રહે કાયમ, બસ એવું।